એ સેવકમાં આ સુનતનો સરવાળો, સેવકમાં સુનતનો સરવાળો. ગુણા ગામકે અમે બનશું દૂધડા, એમ જામે રે ગુમારો. ગુણા ગામકે અમે બનશું દૂધડા, એમ જામે રે ગુમારો. રે સેવકમાં સુનતનો સરવાળો, સેવકમાં સુનતનો સેવકમાં સુનતનો સરવાળો. અને જેને જેને હારા સરવાળા કર્યા છે ને ભાઈ, એને જગત યાદ કરે. ઉપર દાદાનું હારું પુણ્ય કહેવાય કે દીકરાનો દીકરો એને યાદ કરે. આ સરવાળો જેના જેના સરવાળા આ જગતમાં છે. તમે પરદે વ્યા જાઓ, દેવીદાસ બાપુનો કેવો સરવાળો છે. જુનાગઢ નરસિંહ મહેતા સરવાળો છે. નગર જુનાગઢમાં કઈક રાણા થઈ ગયા, પણ કહેવાય કોનું? જુનાગઢ નરસિંહ મહેતાનું. મેવાડમાં ઘણા રાણા થઈ ગયા, પણ છતાં મેવાડ કોનું? કે મીરાબાઈનું. સરવાળા કેવા છે? પરંતુ યાદવ દેવીદાસ બાપુ હાલનો સમય રજૂ વળી ગયો, અને એ વખતે રક્તપિત ભયંકર. જે હમણાં આપણે ઓલો પલેગ આવ્યો એ કરતા ભયંકર આવો રક્તપિત. અને પછી રક્તપિત થતો ને પછી દીકરો હોય તોય ભલે ને બાપ હોય તોય ભલે, પછી એને ઘરમાં ન રાખતા, ઘરની વાત ઝઘડી મૂકતા ભાઈ. અને ઘરના પરિવાર ડેલો બની કરીને બહાર કાઢે ને એટલે ગામના લોકો એને તગડી ગગલમાં કાઢી નાખતા. એટલો ભયંકર, કારણ કે એનું જંતુ લાગે એટલે બધા લાગે, એટલો ભયંકર. પણ આ ખબર જયારે દેવીદાસ બાપુને પડતી ને કે ફલાણા ગામમાં ફલાણા વ્યક્તિને રક્તપિત થયું, તો ગોતતા ગોતતા આવે. હવે તો વિચાર કરો એના આત્મવિશ્વાસ કેટલો હશે. દેવીદાસ બાપુ એને આશ્રમમાં લાવે અને રક્તપિતિયાની સેવા કરે. રડતા હોય પણ કે મારા બાપ રડમાં તારો કાલે રોગ મળી જાય. મારા બાપ, હે મારા હાવે, હે મારી દીકરી, રડ નહીં બાપ. અને એ વખતે હાદુર ભગત અમરમાન પૂછ્યું, એમાં આ દેવીદાસ બાપુ આ માં શું કામ બાંધ્યું કપડું? આ મોહરી દેશ બાંધ્યા, આ મોહરિયું શું કામ બાંધ્યું? બોલે એ તો મને ખબર નથી. જ્યારથી હું એના ચરણમાં આવી ને ત્યારથી એનું મોઢું મેં નથી જોયું, મોઢા ઉપર મોહરિયું રાખે છે. બોલે માં સુખા, બોલે મને ખબર નથી. તો બોલે માં હાથ પૂછી લ્યો. અને બરોબર અડધી રાત્રિનો મદર ભાંગેલો, પૂનમનો ચંદ્રમાં સોળે કળાએ ખીલેલો, અને એ વખતે રક્ત પીતિયાની સેવા કરી. પરબની જગ્યામાં 18 વર્ષનું પાણી પીવે ને એ કુંડીની પાસે આવીને ટેકો લઈને બેઠા. ત્યાં અમરમાન હાલુર ભગત આવી હાથ જોડીને બાજુમાં બેઠા. દેવીદાસ બાપુએ જોયું અમરમાનની સામે, બેટા અમર, તારા મોઢામાં ઝાકાશ કેમ છે બેટા? કાંઈક ચિંતા હોય, કઈ વિચારતી હોય એવું લાગે છે, શું છે બેટા? બાપુ હું તો મારી દીકરી ને. હા, એક વાર નહીં 100 વાર મારી દીકરી. કોણ કે તું મારી દીકરી નથી? તો બાપુ દીકરી બાપને પૂછી શકે? બોલે હા બેટા. બોલે શું છે? બાપુ જ્યારથી તારા ચરણે આવી, તારા ખોળામાં બેઠી છું, ત્યારથી મેં તારું મોઢું નથી જોયું, મોઢા પર મોહર્યું, આ કપડું વીટેલું હોય. શું છે? શું કામ?
આમ દેવીદાસ બાપુ ખડખડાટ હસી પડ્યા. બેટા આ કઈ તારી કઈ વિચારણા આ આમાં આ તો મને આ રક્તપિત્તની દુર્ગંધ આવે છે અને આની સેવા નથી મૂકી શકતો ને એમાં મેં મોહરી બાંધ્યું છે. મારે તો કપડું બાંધી નહીં આનો રોગ મટાડવો છે, આની સેવા કરવી છે એટલે મેં મોહરી બાંધ્યું. રાત્રિના સમય અમરમાની આંખમાંથી બહુ આવું મજા ખરવા આમ કીધું, હે બા તું એમ કે મને રક્તપિત્તની દુર્ગંધ આવે, મારે એની સેવા કરવી છે કપડું બાંધી. એ બાપ મેં નજરે જોયું તું કે દુર્ગંધ આવે તું એને જીભને લહર કે ચાડતો હો અને તું એમ કે મને દુર્ગંધ આવે. હાથું ન કેમ તો તને તારી અમરીના સોગંદ જે કપડું કામ બાંધ્યું કેમ ને? એ બેટા તારાથી નહીં જોવાય. બાપુ એવું શું છે? વધારે જિજ્ઞાસા જાગી. બાપુ એવું શું? મન કયો. તો બેટા કાળજુ કઠણ કરી લે. દેવીદાસ બાપુ એક પછી એક આંટો ઉખેડ્યો મોઢા ઉપરથી તો દેવીદાસ બાપુને રક્તપિત્ત લાગી ગયો તો આ બે હોઠ ખવાઈ ગયા હતા, દાઢી ખવાઈ ગઈ હતી અને 32 દાંત દેખાતા હતા. આ જોઈ અને અમરમાં મૂર્છિત થઈ ગયા. દેવીદાસ બાપુ કે બેટા હું તને કહેતો હતો ને તારાથી નહીં જોવાય. થોડી વાર થઈ ભાન આવી. બાપુ તમને બોલે બેટા સેવાન ભક્તિ તો એવી છે. આજ એનું નામ લેવાથી રક્તપિત્ત અને કેન્સર જેવા રોગ મટી જાય. દેવીદાસ ની માનતા લઈ લો ને મારા બાપ. પાળિયાદમાં વિહામણ બાપાનો સરવાળો કેવો આખો પંથાળ એને પૂજ્યા નથી મફતમાં. આ એમને નથી બોલતું ક્યાંક કહાવું પડે ક્યાંક ગુમાવવું પડે. નથી મફતમાં